અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસેથી શંકાસ્પદ લોખંડના સળિયાનો જથ્થો એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો। પોલીસે 3.24 લાખનો સામાન અને ટ્રક મળી કુલ 23.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પ્રાથમિક પોલીસે 5 ઇસમોની અટક કરી વધુ તપાસ શરૂ કરી હતી। ભરૂચ એલસીબી પોલીસના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલસીબી પોલીસ ટીમ મિલકત સંબંધી વણઉકેલિયા ગુનાનો ભેદ ઉકેલવા માટે પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન અંકલેશ્વરમાં ચોક્કસ માહિતી મળી હતી કે એક ટ્રકમાં શંકાસ્પદ લોખંડના સળિયા ભરી રાજપીપળા ચોકડી તરફ આવી રહ્યો છે। જે માહિતીના આધારે એલસીબી પોલીસની ટીમ દ્વારા ચૌધરી કોમ્પ્યુટરાઇઝ વે બ્રિજ પાસે વોચ ગોઠવી હતી। જ્યાં માહિતી આધારિત ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી અને તેમાં રહેલા સળિયા અંગે ટ્રક ચાલક પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ ના આપતા પોલીસે લોખંડના 9,265 કિલોના સળિયા કિંમત ₹3,24,275 તેમજ ટ્રક કિંમત ₹20 લાખ અને 2 મોબાઈલ કિંમત ₹60,000 મળી કુલ ₹23,84,275નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તેમજ પોલીસે ટ્રક ચાલક યશવંત સીતારામ આવશે અંતરસિંહ નરગામે ભિલ્લા બને રહે બદવાની મધ્યપ્રદેશ તેમજ અંસાર માર્કેટના ભંગારના ગોડાઉન સંચાલક રામનિવાસ રામનારાયણ ગૌતમ સારંગપુર પોલીસ ચોકી પાસે રહેતા મનદીપસિંહ વિક્રમસિંહ રાજપૂત સાઈ ગોલ્ડન રેસિડેન્સી અનસ ઇદ્રીસ કુરેશીની અટક કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના હવાલે કરી 41(1) ડી મુજબ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી।